નવું કંઈ લાવવાના. હા, મુદ્દાને એક વાત કહું કે આ લગ્નની શોધ ચાઇનામાંથી થઈ હશે. કેમ કાકા, શું થયું? એટલા માટે કે ચાલો પહેલાના જેવા લગ્ન હવે ટકતા જ નથી. સાચું સાચું કાકા, હે બિલકુલ સાચું. એને તો એક જ નીકળતા. સવારે નક્કી થાય, બપોરે વિવાહ થાય, અને સાંજે આપણે પૂછવા જોઈએ છે કેમ છો, બધા મજામાં? અને કે હાના મજામાં, છૂટા છેડા. ચાઇનામાં આવું થાય. આપણે એમ થાય કે આપણી ભારત દેશની પ્રાચીન સંસ્કૃતિ ગઈ ક્યાં? વાત જવા દો કાકા, વાત જવા દો. ઋષિ મુનિઓ કહેતા ગયા કે દીકરો એ સુખડ છે, અને જેટલો ઘસો એટલો એમાંથી સુગંધ આવે, અને દીકરી એ કસ્તુરી છે, એ ઊભી હોય ત્યાંથી સુગંધ આવે. Wow. અને પુત્ર વધુ એટલે કેસર, Yes. એ પણ સુગંધી. ને કાકા જમાઈ એટલે? મને ખબર જ હતી કે તમે પૂછવાના જ છો કે જમાઈ એટલે શું. એટલે જમાઈ એટલે મગબગતો ગુલાબ, Wow. જ્યાં કેસર હોય, કસ્તુરી હોય, સુખડ હોય, જ્યાં મગમગતો ગુલાબ હોય, એટલે એ ઘર પછી મંદિર બની જાય. મંદિર, એને દેવની જરૂર નથી, સ્વયંભૂ મંદિર બની જાય. અને જે ઘરમાં આવો વ્યવહાર સચવાય છે એ ઘરની અંદરથી ક્યારેય પણ સુગંધ નાબૂદ થતું નથી સાહેબ. વાહ કાકા વાહ. લગ્નની આ મજા છે, વ્યવહારની આ મજા છે, સંબંધની આ મજા છે, પ્રેમની આ પરાકાષ્ઠા છે. આજનો ટવકો રમેશ ચાપાનેરી. નમસ્કાર.